તાપી એસઓજીની કાર્યવાહી 2.98 લાખના ગાંજા સાથે કિસમ ઝડપાયો. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા તાપી વ્યારા પોલીસ અધિક્ષક જયંત દેસાઈની સૂચનાના અનુસંધાને તાપી જિલ્લા એસઓજી દ્વારા નાર્કોટિક્સ વિરોધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સોનગઢ વિસ્તારમાં ગાંજા સાથે કિસમને ઝડપી પાડવામાં આવ્યો છે. તાપી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કેજી લિંબાચેના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર પ્રજાપતિને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જીતેશ ઉર્ફે કાલિયો છનાભાઈ ગામિત ઉંમર વર્ષ 32 રહે નવાગામ જમાદાર ફળિયું કન્યા છાત્રાલયની બાજુમાં તાલુકો સોનગઢ જિલ્લો તાપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી વનસ્પતિજન્ય ગાંજો કુલ વજન 5.853 કિલોગ્રામ, જેની અંદાજિત કિંમત ₹2,92,650 થાય છે. તે ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹2,98,470નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ બાબતે ગાંજો પૂરું પાડનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સોનગઢ પોલીસ સ્ટેશન બીપાટ ગુના રજિસ્ટર નંબર મુજબ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.